પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસે ભાજપ યુવા મોરચાનું 75 સ્થળોએ નમો યુવા રનનું આયોજન. નમો યુવા રન ટી-શર્ટ લોન્ચિંગ. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું, પીએમ મોદીના નેતૃત્વમાં દેશનો થયો અભૂતપૂર્વ વિકાસ. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા સંસદ પરિસરમાં આજથી ભાજપની કાર્યશાળા. પીએમ મોદીની કાર્યશાળામાં પીએમ મોદી થયા સામેલ. 2 દિવસ ચાલનારી આ કાર્યશાળામાં સાંસદોને કાર્યકુશળતા વધારવા અપાશે વિશેષ તાલીમ. આરએસએસની અખિલ ભારતીય સમન્વય બેઠકનો આજે અંતિમ દિવસ. બેઠકમાં પંજાબમાં વધી રહેલા મતમંતારણ પર ચર્ચા. બંગાળમાં વધી ઘૂસણખોરી મુદ્દે પણ વ્યક્ત કરાઈ ચિંતા. બનાસકાંઠામાં મેઘરાજાની સટાસટી. 13.5 ઇંચ વરસાદથી સુઈગામ થયું જળબંબાકાર. રણ પ્રદેશમાં ઉછળ્યા દરિયા જેવા મોજા. વાવમાં 6.5 ઇંચ તો ભાભરમાં 5.5 ઇંચ તો થરાદમાં 4.5 ઇંચ વરસાદથી ચારેકોર પાણી જ પાણીની સ્થિતિ. રાજ્યમાં મેઘરાજાએ વટાવી સેન્ચુરી. ભારે વરસાદને પગલે 12 એનડીઆરએફ અને 22 એસડીઆરએફની ટીમ ખડે પગે. 7,177 લોકોનું સ્થળાંતર. જ્યારે 1,054 લોકોનું કરાયું રેસ્ક્યુ. 8 સ્ટેટ હાઈવે મળી. કુલ 546 માર્ગો થયા બાધિત. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આર્ય સમાજના આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લીધી સૌજન્ય મુલાકાત. આર્ય સમાજની સ્થાપનાના 150 વર્ષ પૂર્ણ થતા આયોજિત થનાર સાર્ધશતી સમારોહ માટે પાઠવ્યું આમંત્રણ. આવતીકાલથી ગુજરાત વિધાનસભાનું 3 દિવસીય ચોમાસુ સત્ર થશે શરૂ. સત્રના પ્રથમ દિવસે શોક દર્શન અને પ્રશ્નોત્તરી પ્રસ્તાવ થશે રજૂ. વિધાનસભાના મેજ ઉપર મૂકવાના કાગળોની કરાશે ચર્ચા. અનુમતિ મળેલા વિધેયકો વિધાનસભાના મેજ ઉપર મુકાશે. અને થોડી જ વારમાં શરૂ થશે વર્ષનું 6મું પૂર્ણ ચંદ્રગ્રહણ. ભારત સહિત ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, પૂર્વી આફ્રિકા, યુરોપના કેટલાક ભાગોમાં દેખાશે બ્લડ મૂનનો નજારો. તમામ મંદિરોમાં કપાટ બંધ. વૈજ્ઞાનિકો અને ધાર્મિક દ્રષ્ટિએ તેનું વિશેષ મહત્વ.